ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હવામાન ફરી પલટાવાની શક્યતા વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। મળતી માહિતી મુજબ આગામી 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે। હાલમાં ગુજરાત તરફ એક સક્રિય ટ્રફ સિસ્ટમ આગળ વધી રહી છે, જે હવે લગભગ ફિક્સ ટ્રેક પર આવી ગઈ છે। આ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ તેમજ પવન અને વરસાદી ઝાપટા જોવા મળશે। પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની અસર થશે, ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે ઝાપટા પડી શકે છે। આ વરસાદ એક સાથે આખા રાજ્યમાં નહીં પડે, પરંતુ છૂટા છવાયા સ્વરૂપમાં અસર કરશે। આ વખતે વરસાદની માત્રા ઓછી હોઈ શકે છે, પરંતુ સૌથી મોટી ચિંતા છે ભારે પવન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી। પાછલા માવઠામાં પણ પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને આ વખતે પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે। હાલમાં શિયાળુ પાકની કાપણી પૂર્ણ થતી હોવાથી થોડો રાહત છે, પરંતુ ઉનાળુ પાક, શાકભાજી અને બાગાયતી પાકોમાં મોટો ફટકો પડી શકે છે। ખાસ કરીને લીંબુ, કેરી, ચીકુ, દાડમ અને જામફળ જેવા પાકોમાં હાલ ખરી પડવાની અને નુકસાનની ભીતિ વધી ગઈ છે। પરેશ ગોસ્વામીએ ખેડૂત ભાઈઓને અપીલ કરી છે કે ખુલ્લામાં પડેલો પાક તાત્કાલિક ઢાંકી દેવો, શક્ય હોય તો પાકને સુરક્ષિત સ્થળે ખસેડવો, બગીચાઓમાં સુરક્ષા માટે પૂર્વ તૈયારીઓ કરવી। તો ખેડૂત મિત્રો, 28 થી 30 માર્ચ દરમિયાન આવનારા આ માવઠાને ધ્યાનમાં રાખીને સમયસર તૈયારી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે। થોડી સાવચેતી રાખશો તો મોટું નુકસાન ટાળી શકાશે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી આ ચેનલ સાથે।